નો ફોન આવ્યો છે તો જલ્દી જલ્દી જવાનું છે. આપણે જવાનું છે મલુંડ. તો તૈયાર થઈ ગયા છે તો કન્ટિન્યુ બના રહેજો. આગળ મળીએ આપણે, બરાબર. ઠંડુ બરાબર. ટ્રેનમાં બોરવલી સ્ટેશન છે. આ ગાડી પાર્કિંગ કરી દીધી છે. શું કામ જવાનું છે એ તમે આગળ વિડીયો જોશો તો તમને આઈડિયા આવી જશે. તો નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો પ્લીઝ. મિત્રો, મધ્યમ વર્ગના માણસો માટે ટ્રેન બહુ બેસ્ટ છે. મુંબઈમાં ખાસ કરીને પબ્લિક લોકો વધારે પડતા ટ્રાવેલ કરે છે. બરાબર. પબ્લિક બહુ જ ટ્રેનમાં સફર કરે છે. મોસ્ટલી 80% પબ્લિક ટ્રેનમાં સફર કરે છે. બરાબર. પબ્લિક બહુ છે. મિત્રો, તમને પબ્લિક જોઈને અંદાજો તો આવી જ ગયો છે કે ટ્રાવેલ પબ્લિક સ્પેશિયલી કરી રહી છે. તો આપણે દાદર પહોંચી ગયા છીએ. 8 નંબરમાંથી હવે ટ્રેન પકડવાની છે. આપણે આવી ગયા છીએ વેસ્ટર્ન રેલવે. ભીડ બહુ છે પબ્લિક. ટ્રેન હેલો દોસ્તો, તો ફાઇનલી અમે સાઈડ પર પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આપણે આ બિલ્ડિંગમાં જવાનું છે. કલ્પતરુ ટાવર છે. તો અંદર આવો, તમને અંદરનો નજારો બતાવો. ફાઇનલી એન્ટ્રી થઈ ગઈ છે. તો હવે અંદરનો નજારો કંઈક આવો જ છે મિત્રો. તો કન્ટિન્યુ બન્યા રહેજો, તમને આગળ બતાવીશ. આપણે આમાં કામે જવાનું છે. જો બિલ્ડિંગ નો નજારો કંઈક આવો છે. 35 માળનું બિલ્ડિંગ છે. બરોબર છે. ગાડી પાર્કિંગ છે અને વચ્ચે એવો ગાર્ડન છે મસ્ત. હેલો દોસ્તો, તો ફાઇનલી હવે છૂટી થઈ ગઈ છે. અમે લોકો જઈએ છીએ ઘરે. આજના વાગી જાય છે 5:30. લિફ્ટ છે. લિફ્ટમાં જો હવે 1 થી 10 સુધી બટન હોય છે. આમાં આપણે નીચે જવું હોય ને તો 0 દબાવો એટલે જો બતાવ્યું કેટલા નંબરની તમારે લિફ્ટ આવશે. આ ઈ છે, આ એ, આ બી, આ સી અને આ બાજુ છે એક લિફ્ટ. આ જો આવી ગઈ. નીચે આપણે પહોંચી ગયા. તો કઈ કે નીચેનો એન્ટ્રેસ આવો છે. તો લિફ્ટનો એન્ટ્રેસ છે નીચેનો. તો હવે આપણે અહીંયાથી એક્ઝિટ થવાનું. બરાબર. તો માહિતી કેવી લાગી મિત્રો જણાવજો અને લાઈક કરવાનું ભૂલતા.